ગુડ મોર્નિંગ. અમે ચાઈ લાવે બારડોલી. કેમ જવાને સરપ્રાઈઝ છે તમને કેવું આજે કેવું દેખાય પિંક કલરમાં પાકી બોય છે મારો. હમણાં ગાડી તો બહુ તાપમાં છે યાર, બહુ ગરમ લાગે યાર બહુ તાપમાં છે. દાજવાનું છે તું જ હાંખે ને એમાં મારે હું અલા પાર્કિંગ મોટું કરાવવું પડે આજે ને હે માટું હા નહીં બધું હજુ મારું તો ઘર જ છે. બે બાઈક તો પેલી બાજુ મૂકેલા તે નજો ને યાર ગાડી બહાર રેડી એટલે પાર્કિંગ મોટું કરાવવું પડે અમારા બેંક વાળાએ બોખરી જગ્યા લઈ લીધી. જાણે એવું લાગે એની માને ઓઢીમાં પેલી ઓઢી જ આપતા ને ત્યાં બેસી ગયેલા હે બહુ ટાપા એસી ચાલુ કર ફૂલ એસી જોઈએ ફૂલ પછાડી નાખે આમાં. ચાલો અમે હવે તમને બાળો લઈને બતાવીએ અમે કેમ જતા છે. એક માણસને મળવામાં સરપ્રાઈઝ છે ભાઈ, બસ અવાજ નહીં કરો, અમે બ્લોગ ઉતારતા છે તમને બાળો લઈને બતાવીએ કયો પોયરો છે શું કરવાનું. સરપ્રાઈઝ છે તમારા સારું, મજા આવે એવી વસ્તુ છે. મહિલાના બાળો તો પાર્કિંગ ખોડીને અમે મૂકી દે ગાડી ગાયના બંધ કરી દે કોપીરાઇટ નહીં આવી જાય એટલે જમા પડે તાપ લાગે આંખમાં. પેલો હે ને પેલો ભાઈ અમારો ગુલાબી ટી શર્ટ વાળો એને મળવા આવ્યા અમે છેક દહેજથી આવેલા છે બારડોલી અહીંયા વૈભવમાં કપડાં લેવા. તો વૈભવમાં કપડાં લેવા આવું પડ્યું એને તે મને વિચાર આવતો હે કેમ આવ્યો એટલે ભાઈ ખબર શું કે ચાલે કેમ છે ભાઈ. આ છે અમારો જય પારેખ, બકરી ડબ્બામાં પડાવવાની એટલે સારું આવલા હવે અહીંયા કપડાં હરમાઈ ગયો તો ભાઈ પનવાના એટલે પનવાના એમાં કઈ નહીં. ચાલ અંદર લઈ જામ. વૈભવ આ બી આપણા દોસ્તાનું જ છે, અંદર ગઈએ પછી મલાવીએ કાં છે તે. કેવી એક્સાઇટમેન્ટ છે તને લગ્ન કરવાની? હજુ તો એન્ગેજમેન્ટ છે. આ વૈભવ સ્ટોર છે જોઈ લો તમે. આપણે તો ફોન નહીં કરે કે અત્યારે કામ પર એટલે કરતો હે ભાઈ તો ભૂલી જ જશે એટલે વિડીયો કોલમાં વાત કર્યા કરતો હતો. એટલે ચાલી પાછી ઉપર ખુલ્લી એલા હા કાચમાં અમે હવે દેખાતા હજાર કાચ સાફ કરવા પછી વૈભવે કે બહુ તાપ લાગ્યો કે હું ભાઈ કઈ બોલતો ખરો લા ગરમ લાગે એમ કઈ પોરી અરે વાત કરતો એવું કરતો હે. આમાં કોઈ ઓળખે નહીં તને. એક બે અલા તારી શું ડબ્બા એવું તું નથી સેકન્ડ પર ઉપર વૈભવ પાસે જવાના છે. પેલા બધા જોયા કરતા અમને એ જોવું નહીં ડ્રાઈવર કાજો છે નહીં ચાલે કયો નહીં રે માણેક પૂઠી નાખી લેવા ગાડી અહીંયા લગી છે એક બાર લગે વૈભવ લગી. હા ખુલ્લો નહીં તો હા આવી જ ગયા. કેમ ગયો તે અલા વૈભવ દેખાડો નથી, દેખાય એટલે તમને બતાવું કોણ છે તે. વૈભવ ભાઈ શું કે ભાઈ કેમ છે? હા અમારા બ્લોગમાં હાઈ કે દેખા. હા આ વૈભવનું છે બધું. એના હારું જ આવલા અમે ભાઈ બકરી ડબ્બામાં ભરાવાની. જાક જોમાં વાત કરે અમે હમણાં તો ખરો કે નહીં અમે લોકો ધીમી વાત કર્યા કહેલા. આ લોકો હરમાટા હે કઈ નહીં તમને કપડાં પહેરીને બતાવીએ હું લેવા વાળા અમે કેમ ભાઈ ધીમે ડૂકો બહુ હરમાય એ બહુ ચમકે જઈલા વાંસદામાં ઢર જ વટ પડ્યા કરે હારી માટે. એટલે ફેશિયલ કરાવું કે નહીં આપણે પીટેશભાઈ પાસે ફેશિયલ કરાવું બાલ દાઢી કરાવું એટલે એકદમ સ્ટાર. બસ આવી રીતના જોવે એમ ઉપર આવી રીતના ફોટો પડાવું આપણે. હું તારી વારી આવે તું ટેન્શન નહીં લેવા મને કાનમાં પૂછ્યા કરે મારી વારી કરે. તારે હું લેવા જોઈએ પણ આ બધું હું લેવા જોઈએ કોલેજ બીજું વર્ષ ચાલુ પતા પહેલા કોલેજ એ કોલેજ પતે ને ત્યારે લગ્ન કરી દેવાનો છે. એટલી મગજ મારી છે એટલે તું શું કહે લગ્ન પછી હજી તો હગાઈ નથી કઈ નહીં ચાલ તે તો માની જશે બધું કે મારે નહીં કેવો એક્સપિરિયન્સ સારું નહીં કહેતો મારા શું એક્સપિરિયન્સ છે. અમારી પાસે એક ડીલ હતું તે બી કામ વાળા પહેલાં કહેવાય છે પછી આવ્યો નથી એ ત્યાં જ રહી ગયું. આવ્યું આ ગમતું છે હવે ઓ આ બાટી લઈ આવ્યો સાઈઝ હોય એની એટલે ચાલ જોઈએ હવે તું આમાં કેવો દેખાય બતાવીએ બ્રેક કે બાદ. જય કેવું રહ્યું?
એક્સપિરિયન્સ તારો જબરજસ્ત. આ વૈભવ સ્ટોર આપણો હવે 3 માળ છે, ઉપર નીચે ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર ને સેકન્ડ ફ્લોર. આપણે સેકન્ડ ફ્લોર પર છે, એમાં નીચે 2 છે. બધા લગ્નના કપડાં મળી જાય. ઇન્ડિયન શું કહેવાય એને? ટ્રેડિશનલ. શું કહે છે? ટ્રેડિશનલ. શીખી ગયો. એને હજુ છે ને કેમેરા ફિયર છે, એવું નીકળી જાય ધીમે ધીમે. લગ્ન આવતા આવડે. ચાલો વૈભવ, મહિલાભાઈ આવજો. કઈ હજુ મહારાજ મને તો ફેમસ થવા દે, મારી પાસે આડે પેમેન્ટ હજુ પછી તું કર. ફાઇનલી હવે અમે ચાલ્યા અહીંથી. આ વૈભવનું ગ્રાઉન્ડ ફ્લોર છે. આવ્યો જ અમે જ્યાં તૈયાર થવાનું ત્યારે થયો ને અંદર. કેમ અમે જયભાઈને એન્ગેજમેન્ટ થવાના તેની ફિયન્સી હારો વોચ લેવા આવેલા હતા ને આ ચહમાં જોવા પહોંચી ગયો. હું જઈને ચહમાં જોવા પહોંચી ગયો હેરા. હું કામ જોઈએ પણ તને આ બધું હું કામ જોઈએ? આમાં કાકાએ જોવા કીધું. અમે આમાં ગલે રોટતા હે. તમે અમને કોમેન્ટ કરીને કેવું કઈ હાઈ લાગે. 100% અમે લઈ જ લીધલી હશે તે ટાઈમ પર. ઓકે જો તમે જે કીધી ને તે જ જો અમે લીધેલી હોય ને તો એક લકી અને ગલ્યા માઇટ આવતી. ચાલો તો હવે જો ને સર આમાં ક્યાં ગમે હું કે પાર્ટી બીજું કઈ જોવું છે? કાકા આજે આ ગલે વેચી દે અમને. ના એ ખરેખર સારી વસ્તુ છે. અમુક જગ્યાએ ભાવ નહીં જોવાનો, અમુક જગ્યાએ ક્વોલિટી જોવાની. બરાબર કે નહીં? જઈની જ્યાં ભાવ જોવે ને ત્યાં છેતરાય માણસ. સાચી વાત તમારી. નીચે મૂકી ચાલે. હારી દેખાડી એમ તો ઓટોમેટિક છે. કેમ કાકા? ઓટોમેટિક લુક જ આવે આખું એનું. કાકા ગલ્લે વિશે 2 શબ્દ તો કેવું કે એમની કેમ લેવી જોઈએ એરિયા? જો પહેલી વાત તો હું તમને એ કહી દઉં કે આની અંદર છે ને આખું 23.5 કોપર આવે, બરાબર છે, યુઝ પ્લસ સ્ટેનલેસ સ્ટીલ આવે સાઇડની બોર્ડર. ને અંડર જે મિકેનિઝમ છે ને એ દૂરથી કોઈ કસ્ટમર જુએ ને તો એને એવું જ લાગે કે ઓટોમેટિક છે. પ્લસ ક્રોનોગ્રાફ છે જે વર્કિંગ છે ટોટલી. આમાં તમારે ડેટ આવી ગયું, ડે આવી ગયું ને 24 અવર્સ આવ્યું. બીજું 2 વર્ષની વોરંટી છે. 2 વર્ષ સર્વિસ વોરંટી સાથે. ભાઈ મોહી ગયેલા છે ભાઈ. ગજા ઢીલા કરો. આપવું છે ને ભાઈ તો પછી એમાં ટેન્શન નહીં લેવાનું. હા ચાલો કરી દીધું ફાઇનલ ડીલ. જોઈએ કાકા પોયરાનું ડીલ તો મોટું જ છે. ગજુ ઢીલું કર્યું એને આપવું પડે. વસ્તુ બી મોટું નહીં, ક્વોલિટીના પૈસા લે. હા એ તો છે જ. બીજું પાર્ટી ગિફ્ટ પેક એવું કંઈ ગિફ્ટ પેક કરી જ દેવાનું ને. એ તો તમારે કરી જ આપવું પડે. એ તો ફ્રીમાં જ આપીને થોડી પૈસા કે કીધું ભાઈ. હા ચાલો પેક કરજો હે કે કાકા બોલતા નહીં ઘરમાં કરતા હે. કાકા શું નામ તમારું? નિલેશભાઈ. જયલા બિલની કા વાત કરે તું? આજે ને અહીંયા બધું પેક થઈ ગયું તારું. કાકા એન્ગેજમેન્ટ છે આ પોયરાના. કઈ ગિફ્ટ બી આપવાનું રાખી દે કે એ જઈને ધારું પિંક આનું પિંક હરખું બેઠા. પિંકી બોય છે તમે લોકો. પોકી 8 સંગાત દીધું. જય આપે હવે ભાઈ રિએક્શન નોટિસ કરી લાવજો. એવું કંઈ ચીપકાય આપે નામ નહીં કાકા નામ વાળું નહીં જોઈએ. પેલી દોરી મૂકી આપો. દોરી હોય તો દોરી પટી ગયેલી છે. અલે એવું કહેવાના યાર. આવી નહીં સારું કંઈ નહીં. ચાલો લે જઈ આપી દેજે. હે કે હેપી બર્થડે નથી જય બાદલી. કેદારે ઓ બર્થડે દિવસ જ છે. સારું કહેવાય. આવજો મહિલા. બર્થડે છે એટલે તારી હો ને એની એક જ દિવસ આવે. ઓમાં ઓય 5 કેક મંગાવો. બેની ને પેલી એન્ગેજમેન્ટ ની એમ 5 કેક. હું કે હવે ખાવા ગઈએ ને? હું ખાવા ગઈએ? અમે ખાવા ગઈએ. હવે અમે કહેવાના નથી ક્યાં ખાવા જવાના છે. ગઈને પછી બતાવું. જય સરપ્રાઈઝ એ દે લોકને બધા આવી રહેવાનું 8 તારીખે. કેટલી આવો? તારું નહીં આવતા. શું છે હમણાં ટૂંકમાં રાખેલું સહકુટુંબમાં અમે લગ્ન કરવું ત્યારે કેમ બરાબર ને? આખું કામ લઈને આવજો. હમણાં નહીં આવતા કોઈ. ડિસ્ટર્બ નહીં કરે. અમે અહીંયા વાત કરે દેખાત નહીં. ખાલી ઘર જ છે.
જોરમાં બોલ અમે સંભળાયું છું. ચાલ કઈ નહીં, ખાઈને અમે ખાઈને મળ્યા. ભાઈ લેવા છે પરફ્યુમ. મેં કીધું લામાર્કોમાં ચાલતા ને બનાવું બહુ મસ્ત પકડવાના. એકદમ તબિયત ખુશ થઈ જાય એવા હાર્દિકભાઈ છે કે એ વાત કર્યા કરતા હે કોઈ સાથે. ઓ ભાઈ અમે આવી ગયા. અલા પીરું પીરું દેખાતું છે. કઈ નહીં આવી જશે લાઈટ ધીમે રહીને. બહુ બિઝી હે વહી બોલાવો. જોયા હવે પરફ્યુમ અહીંયા નહીં હા મસ્ત છે હારા માના. જો આ લોકો જોયા જ કરે એટલે આપણે બતાવી દઈએ લોકોને. આ એક ફ્રેગ્રન્સ કંપનીનું બેસ્ટ સેલર જોઈ લે. પ્રીમિયમ સ્મેલ આ બધાથી યુઝ થાય આનો. આ યુનિસેક્સ થઈ રહ્યો. હલાયો આ મારું પર્સનલ ફેવરેટ. આ બી યુનિસેક્સ છે. હા ને આમાં કંપનીની એક પ્રમોશનલ ઓફર છે. શું છે આની અંદર? સાથે આ જ ફ્રેગ્રન્સનું એક ડીઓ Free. ફ્રી આવે છે. બરાબર આ બોક્સ આવે ઓકે એટલે ઓલમોસ્ટ 100 ml નું એક ડીઓ ફ્રી ને આ બોટલ તો ખરી જ ને આની પ્રાઇસ કેટલી આવે? ચાલ એક એક્સપેરિમેન્ટ કરીએ આપણે. હવે 2-3 હજાર રૂપિયા જેવી. ભાઈ તારા અંદાજ પ્રમાણે 2025 1100 રૂપિયામાં આવે. શું વાત કરે 1100 રૂપિયામાં જ છે એમ ને પાછું ડીઓ ફ્રી આવે એમ. એમાં પેલું ફ્રી હોય એમ જોવા જાય ડીઓ તો 200-300 રૂપિયાને કશે હોય વેચે જ ને. એટલે તે હવે કસ્ટમરે જાતે સ્માર્ટ બાય કરવાનું. ચાલો મારું કામ ભાઈ છે બધું બતાવવાનું. આજ લેવાય ને તો ભાઈ શું કે હા ભાઈ પેલું ગિફ્ટ આપી દેવાનું ડીઓ તો લઈ લેજે. ચાલે દેવું એટલે એક કામ કર ગિફ્ટ કરી દે. પહેલી લો. ફોન કરજે મારું અંદર એક ડીઓ રહી ગયેલું છે. ચાલો તો પછી એનું બિલ બનાવી દઈએ વળી. હાલે એવું જ કરીએ લે. ચા શર્ટ બર્ટ જોવાનો હે જોઈ કાઢ નહીં કાવ લાવ જોઈ લઈએ. અમારે લામાર્કોમાં કપડા તો લે તું એકવાર કે ભાઈ. હા જો આ લામાર્કો અમારું ધ બ્રાન્ડ હાર્દિક પટેલ દિગસવાળા. કેવું શર્ટ જોઈતું છે તારે? એ તમે એની સાથે વાત કરો ને. અમારે દુકાન ચોઈસ મને સમજાવે. દુકાનની વિઝિટ કરી આવીએ. મેં બી હવે દેખાયા કરો અમુક વાર સારો. હું દરબાર અમારો પિંક આજે એવી જગ્યાએ પહેરવું છે તારે? હવે એમ જ લેવું છે આર્ટિક બારે કિલો બે એને બતાવો એની બાજુની લાઈનમાં બતાવો. ચાલો હવે લઈએ તે બતાવું બધું થોડી બતાવે તમને. લઈ લીધા એમને આ તો ગિફ્ટમાં આપવાનો ભાઈ. આ બે શર્ટ લીધા એણે હારામાના. આ હારામાનું બિલ બનાવી દેજે. પ્રાઇઝ યુ સી પ્રાઇઝ યુ પ્રે બડી. કઈ નહીં તમે કોન્ટેક્ટ 966 કરી દીધું મેની કેવાનો કેટલાનું થયું બધું ડાળ એવું છે. તો બંધ વ્લોગમાં કોઈ જોઈ લે હું જોઈ લે કેમાં ગ્રુપ આવે ભાઈ. લીધું તો લીધું વઠ્ઠી લીધું તું કોઈ પાસે માંગીને થોડી ખાતો હોય. લે જઈ ભાઈ તમારું ચાલો ઠેલું. હાર્દિકભાઈ આવજો ભાઈ આવજો. મળતા રહેવું આપણે. મળતા ને હું આપણે સબસ્ક્રાઈબર જ કર્યો ને. ભાઈ સબસ્ક્રાઇબ કરજો યસ ને. હા આપણી ચેનલ છે કાચમાં દેખાડો અમે ચાલ મળીએ. સારો દેખામ એમ તમે. ચાલો આવજો તમે લોકો આવજો. હા ચાલ હાર્દિકભાઈ મહિલા એના ઘૂઘરા ચીઝ વાળા એની ઉપર ગયરી ચટણી સ્પેશિયલ. હા ભાઈને એકલા પાઉં બટાકા જ ભાઈ 5 જેવો થઈ જાય ભાઈ. આજે નહીં અમારું પોકી શું ખાવાનું હતું અમે જ ખાઈ લે સારું કંઈ નહીં હવે ખાટા ખાટા નહીં બતાવવાના અમે. આ જોઈ લો પણ ઘૂઘરા નહીં કહેવાય બારડોલીના ફેમસ રાજુભાઈના ઘૂઘરા.